અ કહેવાનું તો ઘણું બધું છે, પણ અમારે થોડી મર્યાદાઓ લાગે છે. પરંતુ એક વાત ખાસ કહીશ કે કચ્છ મિત્ર સોસાયટી પરિવારના બહારે તમે જોઈ રહ્યા છો કે નાલામાં એકદમ ગંદુ દૂષિત પાણી વહી રહ્યું છે ગટરનું. આ ગટરનું પાણી તળાવમાં જાય છે. આ બાબતે આપણા અહીંયાના અધિકારીઓને રજૂઆત કરી અને એવન કચ્છ કલેક્ટર સુધી રજૂઆત કરી, પરંતુ આ વાતનો નિર્ણય નથી આવતો. તો શું તંત્ર એટલું બધું અક્કડ બની ગયું છે કે આ વાતનો નિવેડો નથી લઈ આવી શકતું? અહીંયા અહસ્ય ગંદકીમાં લોકો પસાર નથી થઈ શકતા અને આ દૂષિત પાણી તળાવમાં જાય છે, જેથી આખું તળાવ દૂષિત બને છે અને અહીંયા આસપાસના રહેવાસીઓ રહી નથી શકતા, એટલી જ દુર્ગંધ મારે છે. તો આ સત્વરે પ્રશ્નનો નિકાલ થાય એવી અમારી માંગ છે. મારું નામ ચેતન જાની છે. ચેતનભાઈ, અટાણે માધાપરમાં જે ગટરની સમસ્યા જોવા મળી રહી છે, એ વિશે શું કહેશો? છેલ્લા ઘણા ટાઈમથી અમે લોકો જોયું, તમે પણ જોઈ શકો છો લાઈવ, કે આ ગટરનું પાણી નીકળી રહ્યું છે. એકચ્યુઅલી ત્યાંથી નાલો છે, પાણી આવે છે અને એ બધું પાણી જાય છે જગ તળાવમાં, બરાબર. જેથી કરીને 12 માસ સુધી પાણી હોય તેમાં જાનવરો પાણી પી શકે. એની જગ્યાએ અત્યારે બધું ગટરનું જ પાણી જાય છે. અગાઉ પણ ઘણીવાર નગરપાલિકાને બધાને જાણ કરી છે, પણ છતાંય કોઈ એક્શન નથી લેવાનું. ત્યાં કને કહે છે કે આપણે હમણાં એક નાલું છે ચેમ્બર, એમાં ગેરકાયદેસર એક કનેક્શન આપેલું છે, બરાબર. એ તપાસ કરાવે તો ખ્યાલ આવશે કે જેથી કરીને ત્યાંથી બંધ કરીને બધું આ નાલો અહીંયાથી અત્યારે નવાસ પંચાયતમાંથી જાય છે અત્યારે, અને નગરપાલિકાનું કનેક્શન ત્યાંથી આવે છે. તો આ ઘણીવાર અમે લોકો માંગ કરીને થાકી ગયા છીએ, છતાં પણ કોઈ લોકો દાદ નથી દેતા આ વસ્તુને. તો તમારા માધ્યમથી કહેવું છે કે પ્લીઝ જેટલું બને એટલું શક્ય થાય તમે આના પર સ્ટેપ લો, આના પર એક્શન લો, આ વસ્તુનો આનો નિકાલ લઈ આવો, જેથી કરીને. અને હવેથી શું શ્રાવણ મહિનો આવે છે, તો લોકો મંદિરે અહીંયાથી પગપાળા જતા હોય તો આ ગંધ એટલી મારે છે, નાક બંધ કરીને જાય છે. તો આના વિશે જરાક મીડિયાના માધ્યમથી કહેવું છે કે ભાઈ તમે આના પર